ચિરાગ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને લોંગ વેઇટ કરાવ્યું તમે, પણ સવાલ મારો એ જ છે કે માર્કેટ પણ અત્યારના થોડું વેઇટ કરાવી રહ્યું છે, કારણ કે વોલેટાઇલ માર્કેટ છે. કઈ રીતના તમે જોશો, શું સ્ટ્રેટેજી તમે વાપરી રહ્યા છો નિવેશ કરવા માટે? તો હમણાં તો બૂમિંગ ઇકોનોમી છે. આપણે ઘણા વર્ષો પછી હાયર ગ્રોથ અને કંટ્રોલ ઇન્ફ્લેશનનું એન્વાયરમેન્ટ જોયું છે. રાઈટ, તમે 2008થી શરૂ કરો તો 2008થી 10 ઇન્ફ્લેશનરી ઇકોનોમી હતી, 11થી 13 સ્ટેગફ્લેશન જેવી સિચ્યુએશન હતી ભારત દેશમાં, કે ઇન્ફ્લેશન વધુ અને ગ્રોથ ઓછો. એના પછી આપણે ઇન્ફ્લેશનરી ઇકોનોમી પાછી જોઈ, 18, 19, 20 સ્લોડાઉન જોયું. પણ તમે 21થી જે હમણાંનો દોર જુઓ છો, 2021, 22, 23 અને 24, તો આપણે લગાતાર સારો જીડીપી ગ્રોથ છે અને કંટ્રોલ ઇન્ફ્લેશન છે, જેને આપણે બૂમ કહી શકીએ. તો બૂમિંગ ઇકોનોમીમાં હંમેશા બજાર ક્યાં તો ફેર વેલ્યુ પ્લસ મળે, ક્યાં તો એક્સપેન્સિવ મળે. રાઈટ, તમને ડિસ્કાઉન્ટેડ અને અટ્રેક્ટિવ બજાર જનરલી મળે નહીં. તો વેલ્યુ શોધવી બજારમાં એ અત્યારે સૌથી અગત્યનો ભાગ છે, કે કઈ જગ્યાએ કયા સેગમેન્ટમાં તમને સારું ફેર વેલ્યુ પર સેગમેન્ટ ક્યાં કોઈ કંપની મળી રહી છે, એ હમણાં બહુ જ અગત્યનું છે. તો અને ક્યાં તમારા કેશ ફ્લો હિસાબે અત્યારના જનરેશન. ક્યાં ફેર વેલ્યુ છે, ક્યાં અત્યારના એન્ટ્રી કરાય? કારણ કે ખાસું વોલેટાઇલ માર્કેટ છે ને હજી રહેશે જ્યાં સુધી આપણે ઇલેક્શન નંબર્સ અને ઇલેક્શન આઉટકમ નથી આવતો, અને પછી ઓફકોર્સ ફોલોડ બાય બજેટ આવશે. તો અત્યારના કઈ રીતના સ્ટ્રેટેજી વાપરવાની છે? નિવેશ કરવાનો છે, પ્રોફિટ બુક કરી લેવાનો છે, અને જો તમે વેલ્યુ બાઇંગની વાત કરતા હો તો તમને ક્યાં અત્યારના ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે? સો બેસિકલી હમણાં જે દોર છે અત્યારની ઘણા સમયથી, ઇલેક્શન પહેલાના પણ સમયથી તમને આ જ રીતનું તમને બજાર મળી રહ્યું છે. અને ઘણી બધી વસ્તુઓ જે તમે બજારમાં જુઓ કે બોન્ડ yield નીચે આવી છે, વિચ ઇઝ ગુડ ફોર ઇક્વિટી માટે ઘણી સારું કહેવાય, કેમ કે ઇક્વિટી શું છે, એ ફ્યુચરના એના કેશ ફ્લોનું ડિસ્કાઉન્ટિંગ કરે છે. રાઈટ, જે કંપનીનો ફ્યુચર પ્રોફિટ આવવાનો હોય એનો એ ડિસ્કાઉન્ટિંગ કરે છે. હવે જો બોન્ડ yield નીચે જાય તો ડિસ્કાઉન્ટિંગ ઓછા રેટે થાય, તો તમારું બજારનું ફેર વેલ્યુ ઉપર જતી રહે. તો બોન્ડ yield નીચે જવાથી પણ બજાર, જો તમને ફેર વેલ્યુ પ્લસ કે એક્સપેન્સિવ લાગતું હોય, તે ફેર વેલ્યુ થઈ શકે. સો એક બહુ મોટો અગત્યની વસ્તુ છે. અને જે એક રોકાણકાર તરીકે એને શું જોવું જોઈએ, કે એનો પોર્ટફોલિયો કેટલો ઇક્વિટીમાં છે અને કેટલો ઇક્વિટીની બહાર છે, જેને કહેવાય આપણે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન, કે ઇક્વિટી કેટલું છે, ફિક્સ્ડ ઇન્કમ કેટલું છે. તો અત્યારનો એવો સમય છે કે તમારે લાઇન એન્ડ લેન્થ ઉપર, જે કે ને બોલિંગ કરવી કે બેટિંગ કરવી, ડિસિપ્લિન એ કરવાની જરૂર છે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન બધા રોકાણકારોએ પોતાનું જાળવી રાખવું જોઈએ. જેમ કે 75% ઇક્વિટી રાખવું છે, 25% ડેટ રાખવું છે, કોઈ અગ્રેસિવ ઇન્વેસ્ટર હોય તો. રાઈટ, તો એ અલોકેશનને ધ્યાનમાં રાખીને પ્રોફિટ બુક કરવો જોઈએ. જો એ 75 ના 85 થઈ જાય તો એને પાછું 75-25 કરી દેવું જોઈએ. દેટ ઇઝ ધ રાઇટ વે ટુ ડીલ વિથ ધીસ કાઇન્ડ ઓફ માર્કેટ. પણ તમે કયા એરિયાઝમાં અત્યારના નિવેશ કરી રહ્યા છો? કયા સેક્ટર્સ તમને ગમી રહ્યા છે? તો અત્યારે જ્યાં વેલ્યુ બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે, એ BFSI સેક્ટર છે, પ્રાઇવેટ બેંક્સ છે, જ્યાં તમને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, કેમ કે છેલ્લા 3 વર્ષમાં FIIનો ફ્લો મ્યુટેડ રહ્યો છે અથવા નેટ નેગેટિવ રહ્યો છે. અને એમણે જે મોટાભાગના પૈસા રિડીમ કર્યા છે અથવા તો કાઢ્યા છે, એ આ સેક્ટરમાંથી કાઢ્યા છે, કેમ કે ત્યાં એમનું અલોકેશન પણ વધારે હતું. હવે પ્રશ્ન એ છે કે એમણે ત્યાંથી પૈસા કેમ કાઢ્યા છે? તો ત્યાં તકલીફ છે. રાઈટ, તમે જુઓ તો આખા ગ્લોબને તમે જુઓ, હવે ડેવલપ્ડ ઇકોનોમીમાં જુઓ તો ત્યાં તકલીફ છે. અને ત્યાં બોન્ડ yield વધી રહી છે. સો દે આર પુલિંગ આઉટ મની ફ્રોમ ઇક્વિટી. ઇન્ડિયામાંથી લઈને એ લોકો એ બોન્ડ yieldમાં પાર્ક કરી શકે એવી સંભાવના છે. તો એ જે મોટાભાગના પૈસા નીકળ્યા છે, એ BFSI સેક્ટરમાંથી નીકળ્યા છે. એનો મતલબ એમ કે એમણે ઇન્ડિયામાંથી રિડેમ્પશન ઇન્ડિયાના પ્રોબ્લેમને લીધે નથી કર્યું, કેમ કે ત્યાં એમને તકલીફ છે એટલે કર્યું છે, અથવા તો ત્યાં એમને બોન્ડ yield ઉપર મળે છે, તો ત્યાં એમણે અસેટ એલોકેશન એમનું પણ મેન્ટેન કર્યું છે. સો આઈ થિંક દેટ ગિવ્સ અસ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન ટુ ધીસ સેક્ટર. તો BFSI એક સેક્ટર ઘણું સારું લાગે છે હમણાં. કન્ઝમ્પશન સેક્ટર પણ સારું છે, ઘણા વર્ષથી એનું પણ પરફોર્મન્સ કપલ ઓફ યર્સથી મ્યુટેડ છે. તો આ 2 સેક્ટર છે જ્યાં સારી તકો મળી શકે રોકાણકારને. તો BFSI અને કન્ઝમ્પશન સેક્ટર. BFSIમાં પ્રાઇવેટ બેંક્સ માટે તમે વધારે ભાર આપ્યો છે. કન્ઝમ્પશન સેક્ટરમાં કયા વર્ટિકલ્સમાં તમે અત્યારના વેલ્યુ બાઇંગ જોઈ રહ્યા છો? તો કન્ઝમ્પશનમાં ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશન પણ છે, કન્ઝ્યુમર સ્ટેપલ્સ પણ છે. આ બંને જગ્યાએ તમને સારા વેલ્યુએશન સ્ટોક સ્પેસિફિક પણ મળી શકે
એવી જગ્યાઓ છે. તો ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશનમાં ઓટો તમે જોઈ શકો, રાઈટ? તમે એપરેલ સ્ટોક્સ છે, કન્ઝમ્પશનના જે બેસિક સ્ટોક્સ છે એ પણ તમે જોઈ શકો છો. તો આ જે બધા સેક્ટર છે ત્યાં તમને સારી તકો ઇનડેપ્થ એનાલિસિસ કરો તો એક રોકાણકારને મળી શકે છે. તો ઓટો, એપરલ સ્ટોક્સ, બેઝિક કન્ઝમ્પશન સ્ટોક્સ, એફએમસીજી પણ એમાં ઇન્ક્લુડેડ છે ચિરાગભાઈ? યસ, સ્ટેપલ્સ ઇઝ એફએમસીજી. જી, તો સ્ટેપલમાં એ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. અને જ્યારે આપણે એક સારા મોન્સૂનની પણ હવે જે પ્રિડિક્શન થયું છે ને, જો સારું મોન્સૂન આવે છે તો અહીંયા પણ આપણે એક પિકઅપ જોઈશું. પણ બિસાઇડ્સ ધીસ તમે ઓફકોર્સ બીજા કયા એવા તમે સેક્ટર્સ ધ્યાનમાં રાખી રહ્યા છો જે અત્યારના વેલ્યુ બાઇંગ તો નથી પણ આગળ જતાં તમે એના પર નજર રાખી શકો કે આપણે નજર રાખવી જોઈએ, અને કયા બેઝિસ પર એ સેક્ટર પર તમે નિવેશ કરશો? તો એક બીજું જે સેક્ટર છે ને, ઇન્ડસ્ટ્રીયલ કહીએ, રાઈટ? એટલે કેપિટલ ગુડ્સ કા ઇન્ડસ્ટ્રીયલ એવા આપણે નામોથી જેને ઓળખીએ છીએ. કેમ કે હમણાં ગવર્મેન્ટ કેપેક્સ બહુ સારું થઈ રહ્યું છે, એટલે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બહુ વધુ છે. અને હમણાં જ આરબીઆઈએ ગવર્મેન્ટને એક મોટું ડિવિડન્ડ આપ્યું છે, એટલે હવે ફિસ્કલ ડેફિસિટ વધવાની પણ સંભાવના ઓછી છે. તો આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બહુ વધી શકે, અને જો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી શકે તો ઇન્ડસ્ટ્રીયલ જેને સેક્ટર કહેવાય ત્યાં સારી તકો મળી શકે, જ્યાં કેશ ફ્લો અને ગ્રોથ બહુ જ સરસ આવી શકે. તો જેમ કે ગવર્મેન્ટ ઓર્ડર આપે છે તો ગવર્મેન્ટ મેટ્રોસ બનાવે છે, રેલ બનાવે છે, રોડ્સ બનાવે છે, ફ્લાયઓવર્સ બનાવે છે. તો આ બધી જોબ ક્રિએશન બહુ કરે, અને જ્યારે આ જોબ ક્રિએશન થાય ત્યારે ઘણી બધી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ પાસે ઓર્ડર જાય છે. જેમ કે જો પાવરમાં એક્સપાન્શન કરે તો ટ્રાન્સફોર્મરની કંપનીઓને ઓર્ડર્સ જાય છે, રાઈટ? સિમેન્ટ કંપનીઓને, સ્ટીલ કંપનીઓને, બોઇલર્સ બનાવતી કંપનીઓને. તો આ બધી જે ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે ત્યાં તમને પ્રાઇવેટ અને પબ્લિક બંને સ્પેસમાં સારી તકો મળી શકે. અને જે રીતે હમણાં આપણું જે ફિસ્કલ સ્પેન્ડિંગ થઈ રહ્યું છે અને જે રીતે ઇન્કમ ટેક્સ કલેક્શન થઈ રહ્યું છે, ગવર્મેન્ટને ફિસ્કલ ડેફિસિટની હવે વધુ ચિંતા નથી. તો દે કેન કન્ટિન્યુ સ્પેન્ડિંગ ઓન ઓલ ધીસ સાઇડ, વિચ વિલ એકચ્યુઅલી બેનિફિટ આ બધા જે સેક્ટર છે અને એન્સિલરી સેક્ટર છે જ્યાં બહુ સારો ગ્રોથ આવી શકે. આઈટી એઝ અ સેક્ટર તમને વેલ્યુએશન વાઇઝ કેવું લાગે, ગ્રોથ વાઇઝ તમને કેવું લાગે? અહીંયા તમે કયો વ્યૂ રાખીને ચાલી રહ્યા છો? તો આઈટીને આપણે છે ને બે સેગમેન્ટમાં જોવું. એક તો લાર્જ કેપ આઈટી અને મિડ કેપ આઈટી. હવે આ બંનેમાં પોલરાઇઝેશન છે. લાર્જ કેપ આઈટી સસ્તું મળે છે અને મિડ કેપ આઈટી અને સ્મોલ કેપ આઈટી થોડું એક્સપેન્સિવ થયું છે, એમાં રનઅપ થયો છે. અને એનું પણ કારણ છે કે જે મિડ કેપ આઈટીઝ છે એ મોટે ભાગે બહુ કસ્ટમાઇઝ ઓર્ડર ઉપર કામ કરે છે, જ્યારે જે લાર્જ કેપ આઈટી કંપની છે એ બેસિકલી મલ્ટી મિલિયન ઓર્ડર્સ પર કામ કરે છે, અને એમની ડિપેન્ડન્સી ફોરેન માર્કેટ્સ પર બહુ વધારે છે. અને અત્યારે ગ્લોબની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ફોરેન બિઝનેસ ઇઝ મ્યુટેડ, અને પણ ડોમેસ્ટિક ઇકોનોમી ઇઝ ડુઈંગ વેલ. તો જે મિડ એન્ડ સ્મોલ કેપ આઈટી છે એ સેક્ટરમાં સંભાવનાઓ વધુ છે, પણ ત્યાં એક્સપેન્સિવ પણ છે કંપનીઓ. અને જ્યાં સસ્તી છે એનું કારણ છે કેમ કે એ ગ્લોબલ માર્કેટમાં એમનો એક્સપોઝર વધારે છે, અને ગ્લોબલમાં હમણાં એમને સ્લોડાઉનમાંથી ગ્લોબને હજી નીકળતા વાર લાગે એવી સંભાવનાઓ છે. તો આઈટીમાં એક કોઈ પણ વ્યક્તિ અત્યારે બેલેન્સ વ્યૂ રાખીને ચાલવું જોઈએ, પણ ઓવર અ પીરિયડ જો સારી તક મળે તો એ નેચરલી ઘણું સારું સેક્ટર છે. જ્યારે અત્યારના માર્કેટ વોલેટાઇલ છે અને વેલ્યુએશન વાઇઝ પણ આપણને ઘણું બધું વીલ હેવ ટુ વેઇટ કે કઈ રીતના આપણે રોકાણ કરીએ વેલ્યુએશન વાઇઝ, જે તમે 2-3 સેક્ટર કયા અપાર્ટ ફ્રોમ દેટ. સો અત્યારના આપણે આપણા પોર્ટફોલિયોમાં ડિફેન્સિવ સ્ટોક્સ કે ડિફેન્સિવ એરિયા કે ડિફેન્સિવ સેક્ટર તરીકે તમે કયું જોઈ રહ્યા છો જેમાં આપણે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ, જે પણ પ્લસ માઇનસ આગળ જતા માર્કેટમાં આવે છે એના માટે? તો ડિફેન્સિવમાં જે સૌથી ડિફેન્સિવ સેક્ટર છે એફએમસીજી છે. વેલ્યુએશન વાઇઝ પણ એમાં સારી તકો છે, અને કંઈ પણ જો જેને કહીએ ને કે ખરાબ ન્યૂઝ આવે અથવા બિલો એવરેજ ન્યૂઝ આવે તો એફએમસીજી સેક્ટર એ તમને એ પોર્ટફોલિયોમાં જર્કથી બચાવી લે ઓવરઓલ તમારા પોર્ટફોલિયોમાં. તો એફએમસીજી એને કહેવાય સૌથી ડિફેન્સિવ સેક્ટર, અને બીજું છે ફાર્મા સેક્ટર. તો આ બે સેક્ટર છે જેને તમે એક ડિફેન્સિવ બેટ તરીકે હાલના બજારમાં જોઈ શકો. પણ એમાં પણ એફએમસીજી એ વધારે વેલ્યુએબલ છે એઝ કમ્પેર્ડ ટુ ફાર્મા. ફાર્મા કંપનીઓમાં રિસન્ટ
રેલી પણ આવી છે, જે હજી સુધી એફએમસીજીમાં જોવા નથી મળી. પણ ફાર્મા સેક્ટરમાં તમને પીએલઆઈ સ્કીમથી પણ ફ્યુચરમાં પણ ફાયદો થઈ શકે. તો ઓવરઓલ ડિફેન્સિવ બેટ કોઈક પોર્ટફોલિયોમાં જો લેવી હોય તો આ બંને સેક્ટરો એક સારો તક આપી શકે ઇન્વેસ્ટ. આપણે આજે જ એક સમાચાર જોયા કે મ્યુચ્યુઅલ ફંડ શેર ઇન ઇન્ડિયન સ્ટોક્સ રેકોર્ડ હાઈ પર છે અને એફપીઆઈઝ 12 યર્સ લો છે ને અહીંયા આપણે જોઈ રહ્યું છે કે જે રીતે એસઆઈપી ફ્લો, રિટેલ પાર્ટિસિપેશન ઇન માર્કેટ હોય કે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ હોય, અહીંયા આપણે દિવસે ને દિવસે વધતું જ આપણે જોયું છે. અને અહીંયા જે એમનું હોલ્ડિંગ છે 8.9% છે, એફપીઆઈનો સ્ટેક નિયરલી 17-18% ફોલ થઈ ગયો છે. આ જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે એક ઘણું મોટું કામ કરી રહ્યો છે નાના ઇન્વેસ્ટરને ઇક્વિટી માર્કેટમાં લાવવાનું અને ગ્રો થઈ રહ્યો છે. તમે પણ આ એરિયામાં કામ કરો છો અને તમે એક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ લઈને આવ્યા છો. તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી વીઝ તમારા ફંડ માટે જો તમે કંઈ કહેવા માંગતા હોય તો હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ? હવે એક વસ્તુ જે મોટો ચેન્જ જે છેલ્લા 5 વર્ષમાં દેખાય છે કે ભારત દેશમાં તકો બહુ છે, પણ એ તકોને એન્કેસ કરવા માટે તમને કેપિટલ જોઈએ. તો આપણે કેપિટલ હંગ્રી નેશન છે. તો મોટે ભાગે આપણે કેપિટલ માટે ફોરેનર ઉપર ડિપેન્ડ હતા અને ફોરેનરો કેપિટલ આપે પણ જ્યારે એમને તકલીફ થાય તો એ ગાડી પણ લઈ જાય. એટલે આપણે કહીએ ને કે એમને જો છીંક આવે તો આપણને ન્યુમોનિયા થઈ જાય. હવે એવું થયું છે કે છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન ઇન્વેસ્ટરોએ ઇન્ડિયન એન્ટરપ્રિનરને રિસ્ક કેપિટલ આપવાની શરૂ કરી છે. રાઈટ? એટલે ઇન્ડિયન કેપિટલ છે, એન્ટરપ્રિનર છે, દે આર બોરોવર ફ્રોમ ધ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ. અને એસઆઈપીનો જે ફ્લો છે એ ઘણા લાંબા સમય સુધીનો ફ્લો હોય છે. 18,000 કરોડની એસઆઈપીની બુક છે. રાઈટ? એ હ્યુજ ફ્લો છે એફપીઆઈના આઉટફ્લોને માત આપવા માટે આજકાલ. તો જે ફાઇનાન્શિયલાઇઝેશન થયું છે, ઇનફોર્મલમાંથી ફોર્મલાઇઝેશન થયું છે અને ઇન્વેસ્ટરોએ રિસ્ક કેપિટલ ઇન્ડિયન એન્ટરપ્રિનરને આપવાની શરૂ કરી છે. તો એ બહુ જ મોટો પોઝિટિવ પોઈન્ટ છે. આપણે હવે કેપિટલ માટે પહેલા જેટલા ફોરેનરો પર ડિપેન્ડન્ટ હતા એવા નથી. હવે ફોરેનરો આઉટફ્લો આપે છે તો ઇન્ડિયન ઇન્વેસ્ટરો બાય પણ કરી લે છે. તો એક બહુ મોટી સારી વસ્તુ થઈ રહી છે, જેના લીધે તમે જોશો કે છેલ્લા 4 વર્ષમાં કેપિટલ માર્કેટમાં તમને બહુ મોટા ઝટકાઓ જોવા નથી મળ્યા, ડિસ્પાઇટ કે ઘણા ટાઈમે એફપીઆઈ બહુ મોટો આઉટફ્લો આપ્યો છે. તો આ એક વસ્તુ છે, ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ આર સેવિંગ્સ. અને બીજી જે વસ્તુ છે કે જે ફંડની આપણે વાત કરીએ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ, જેમ મેં તમને કહ્યું કે એક બૂમિંગ ઇકોનોમી છે. બૂમિંગ ઇકોનોમીમાં તમને ક્યારે ચીપ માર્કેટ કે અટ્રેક્ટિવ માર્કેટ ના મળે. બેસ્ટ યુ કેન ગેટ ઇઝ અ ફેર વેલ્યુ માર્કેટ, અને હમણાં એ ફેર વેલ્યુ પ્લસ અથવા તો એક્સપેન્સિવ ઝોનમાં ટ્રેડ કરે છે. તો આવા સંજોગોમાં એક રોકાણકારે જો ઇન્વેસ્ટ કરવું હોય તો કેવા ફંડોમાં રોકાણ કરવું જોઈએ? તો એના માટે જ અમે હમણાં એક ફંડ લોન્ચ કર્યું છે, વ્હાઇટ ઓક કેપિટલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ. એક થીમેટિક ફંડ છે, જે એક થીમ બેઝ ફંડ છે. તો એ કામ કઈ રીતે કરે છે? જ્યારે પણ કોઈ કંપની ટેમ્પરરી પ્રોબ્લેમમાંથી પાસ થાય છે, ટેમ્પરરી સોલ્વેબલ પ્રોબ્લેમ, રાઈટ, તો અથવા તો કોઈ ચેલેન્જીસ ફેસ થાય છે કંપનીને, જેનો નેચર ટેમ્પરરી છે, ત્યારે એના સ્ટોક પ્રાઇસમાં કરેક્શન આવી શકે. રાઈટ? અને જનરલી નેગેટિવ ઇવેન્ટ હોય ને તો ફિયર અને પેનિક થાય બજારમાં, અને જે સ્ટોક પ્રાઇસનું કરેક્શન હોય એ એકચ્યુઅલ પ્રોબ્લેમ કરતાં વધુ હોય. જેમ કે પ્રોબ્લેમથી કેશ ફ્લોમાં 5%નો જ ફરક પડતો હોય ઇન્ટ્રિન્સિક વેલ્યુમાં, પણ સ્ટોક 15% કરેક્ટ થઈ જાય. તો જે એડિશનલ 10%નું કરેક્શન થયું એને તમે ડિસ્કાઉન્ટ સમજી શકો. તો આ નેગેટિવ ન્યૂઝ પર થઈ છે. ઘણીવાર પોઝિટિવ ન્યૂઝ આવે ને તો બજાર એના પર મોટે ભાગે અંડર રિએક્ટ કરે, કે અને જે ઇન્ટ્રિન્સિક વેલ્યુમાં વધારે થાય પણ સ્ટોક પ્રાઇસ એટલું રિએક્ટ કરતું નથી. તો પેનિકમાં નીજર્ક રિએક્શન આવે, અને જ્યારે કોઈ પોઝિટિવ ઇવેન્ટ થાય, જેમ કે જ્યારે પીએલઆઈ સ્કીમ આવી ત્યારે સ્ટોકમાં એટલું બધું શરૂઆતમાં રિએક્શન નહોતું આવ્યું, 2020ની વાત કરીએ તો, પણ એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ બહુ વધી જાય. તો આ બંને વસ્તુના કારણે સ્ટોક છે અથવા તો ઘણીવાર કોઈ ઇન્ડસ્ટ્રી છે, એ એના ઇન્ટ્રિન્સિક વેલ્યુ કરતાં એના સ્ટોક પ્રાઇસ ઘણા કરેક્ટ થઈ જાય છે અથવા તો સસ્તા ભાવે મળે છે. આ ઓપોર્ચ્યુનિટીને એન્કેશ કરી શકે એવું આ ફંડ છે, જેનું નામ છે વ્હાઇટ ઓક કેપિટલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ. હવે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ઘણીવાર કંપનીમાં પણ આવી શકે, ઘણીવાર સેક્ટરમાં આવી શકે, અને ઘણીવાર આખી ઇકોનોમિક સ્પેશિયલ સિચ્યુએશન થઈ જાય. જેમ કે તમને કહું કે જ્યારે ડિમોનિટાઇઝેશન થયું હતું ત્યારે આખું બેન્કિંગ સેક્ટર સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી થઈ ગયું હતું.
રાઈટ. જ્યારે કોવિડ થયું હતું ત્યારે આખી ઇકોનોમી સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી હતી. એ સિવાય કંપની સ્પેસિફિક ઘણી બધી વસ્તુઓ થઈ શકે. કોઈક વાર મર્જર, ડીમર્જર, સ્પિન ઓફ, સ્પ્લિટ ઓફ, ઘણીવાર કોઈક રેગ્યુલેશન આવી જાય, ઘણીવાર ગવર્મેન્ટ પોલિસીસ બદલાઈ જાય, ઘણીવાર કોઈ જીઓ પોલિટિકલ ટેન્શન થઈ જાય અથવા વોર જેવી વસ્તુ ચાલુ થઈ જાય, ઘણીવાર કોઈ ટેકનોલોજીકલ ડિસ્રપ્શન થઈ જાય, કોઈક નવી ઇનોવેશન આવી જાય, નવો ટ્રેન્ડ શરૂ થઈ જાય, ઘણીવાર કોઈ કંપનીમાં સ્ટ્રાઇક થઈ જાય, કોઈ પ્રોડક્ટ રિકોલ થઈ જાય, આવી ભાતભાતની વસ્તુઓ થતી રહે છે, જેના કારણે કંપની એક સ્પેશિયલ સિચ્યુએશન, ટેમ્પરરી સોલ્વેબલ પ્રોબ્લેમમાંથી પાસ થાય છે અને ત્યારે જ એ કંપની આપણને ફેર વેલ્યુ અથવા તો એટ્રેક્ટિવ વેલ્યુએશન પર મળી શકે. તો આ જ બધી ઓપોર્ચ્યુનિટીને એન્કેશ કરવા માટે આપણે આ નવું ફંડ લોન્ચ કર્યું છે. 15 તારીખથી ફંડ ચાલુ છે અને 29 મે ના રોજ આ ફંડ બંધ થાય છે. સો બેઝિકલી આ થીમ છે ફંડ. સો તમે કહ્યું કે જે ટેમ્પરરી આ એક જે ફેઝ થ્રુ કંપની જતી હોય છે ને એની તમે એને એન્કેશ કરશો, પછી એ પોઝિટિવ સાઇડ પર હોય કે નેગેટિવ ન્યૂઝ ફ્લોથી હોય, તો કઈ રીતના અહીંયા રિસ્ક રિવોર્ડ કામ કરશે, કઈ રીતના રિટર્ન્સ તમે અહીંયા એક્સપેક્ટ કરી શકો, અને શા માટે ઇન્વેસ્ટરે આ ફંડમાં નજર રાખવી જોઈએ કે નિવેશ કરવું જોઈએ? કારણ કે તમે ઓછામાં ઓછું 500 રૂપિયાનું અહીંયા રોકાણ કરી શકો છો અને ઓફકોર્સ 29મી મે સુધી આ ફંડનો તમે NFOમાં અપ્લાય કરી શકો છો. પણ જો આ પેરામીટર્સ સમજવા હોય તો કઈ રીતના તમે પ્રપોઝ ઇન્વેસ્ટરને સમજાવશો? તો બેસિકલી આ જે ફંડ છે એ એમ જોવા જાય તો લાર્જ, મિડ, સ્મોલ કેપ બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરે, કોઈ પણ સેક્ટરમાં કરી શકે. તો આમ જોવા જાય તો ઓવરઓલ આ ફંડને તમે એક ફ્લેક્સી કેપ ફંડ વિથ સ્પેશિયલ સિચ્યુએશન આ રીતે કન્સિડર કરી શકો. પણ આ ફંડનો જે પોર્ટફોલિયો છે એ નોર્મલ ફ્લેક્સી કેપ ફંડ કરતાં ઘણો અલગ હોઈ શકે અને એના બેન્ચમાર્ક કરતાં પણ ઘણો અલગ હોઈ શકે. એટલે જેવા કહેવાય ને, જેમાં એક્ટિવ શેર ઘણો વધારે હોય, રાઈટ. એક્ટિવ શેર એટલે બેન્ચમાર્કથી પોર્ટફોલિયો ખાસો અલગ હોઈ શકે, એટલે એમાં આલ્ફા પોટેન્શિયલ પણ લાંબા ગાળે વધુ હોઈ શકે અને સાથે ફંડની વોલેટિલિટી પણ વધારે હોઈ શકે. તો આ એક ફંડનું જે તમને કીધું રિસ્ક રિટર્ન પ્રોફાઇલ છે. તો જે બજારમાં જાણકાર ઇન્વેસ્ટરો છે, જે એક્ઝિસ્ટિંગ જેમણે પૈસા લગાવ્યા છે, એવા લોકો આ ફંડમાં જોઈ શકે પૈસા રોકવા માટે, અને જે નવા ઇન્વેસ્ટર છે એમણે આ ફંડમાં SIP દ્વારા અલોકેશન લેવું જોઈએ. સો ધીસ ઇઝ ધ રાઇટ વે ટુ ઇન્વેસ્ટ. અને બીજી જે એક અગત્યની વસ્તુ છે આ ફંડ વિશે, આ થોડું નોન કન્વેન્શનલ ઇન્વેસ્ટિંગ છે, રાઈટ. આ એકદમ પેલું કન્વેન્શનલ ઇન્વેસ્ટિંગ નથી. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ સ્ટોક ગમે છે, ફોર એક્ઝામ્પલ મને એક સ્ટોક ગમે છે, કંપનીનું ફ્યુચર પ્રોસ્પેક્ટ પણ બહુ સારું છે, તો હું એમ ઈચ્છું કે મારે આ બાય કરી લેવું જોઈએ. પણ આવું જો બધા જ વિચારતા હોય, જેટલા પાર્ટિસિપન્ટ છે, તો એનો મતલબ બધા ખરીદી રહ્યા છે, તો એ સ્ટોક ઓવરવેલ્યુડ જ મળે તમને. એટલે જે કન્સેસસ વસ્તુ હોય ને એ જનરલી તમને એક્સપેન્સિવ મળે અથવા તો ઓવરવેલ્યુડ મળે. ઘણી વસ્તુ નોન કન્સેસસ હોય છે. નોન કન્સેસસ એટલે મોટા ભાગના લોકો એમાં માનતા નથી, અને જ્યારે મોટા ભાગના લોકો માનતા નથી તો એને ખરીદી નથી રહ્યા અથવા તો એને વેચી રહ્યા છે, એ કેસમાં એ સ્ટોક અંડર વેલ્યુડ મળે છે. અને જ્યારે આ વસ્તુમાં ફેવરેબલ આઉટકમ આવે ત્યારે એક્સિલન્ટ રિઝલ્ટ. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોવિડ થયું હતું, તમે રિવાઇન્ડ કરીને આપણી લાઈફમાં જઈએ 23 માર્ચ 2020, દુનિયાભરની અનસર્ટેનિટી હતી. એ દિવસે લોકોનું ફેવરેટ સેક્ટર શું હતું? તો ફાર્મા સેક્ટર હતું, રાઈટ. બધાએ ફાર્મા સેક્ટર ખરીદ્યું કેમ કે બહુ જ ઓબ્વિયસ હતું કે આવા ટાઈમમાં તો ફાર્મા સ્ટોક જ ખરીદાય. 3 મહિના સુધી કદાચ એમાં બહુ જ સરસ પૈસા બન્યા હશે, પણ તમે એના એક્ઝેક્ટ 3 વર્ષ પછી જો બધા સેક્ટરના રિટર્ન જુઓ તો ફાર્મા મોસ્ટ અંડર પરફોર્મિંગ સેક્ટર હતું. અને કોમોડિટી, જેને એમ કહેવાય કે આ તો મોસ્ટ અફેક્ટેડ બિઝનેસ છે કોવિડના કારણે, દેટ વોઝ ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર, રાઈટ. તો જનરલી આ ઇન્વેસ્ટમેન્ટમાં એવું હોય છે કે તમે જ્યારે આને બાય કરો તો ટેમ્પરરી યુ વિલ ફીલ લાઈક એન ઇડિયટ, રાઈટ. એટલે આને કહેવાય ઇડિયોસિન્ક્રેટિક બિહેવિયર. આના માટે એક સરસ ટર્મ છે, ઇડિયોસિન્ક્રેટિક બિહેવિયર, રાઈટ. યુ વિલ ફીલ લાઈક ઇડિયટ ફોર 3 months, બટ આફ્ટર 3 years તમને આમાં એક સારું જોવા મળે. સો ઇટ ઇઝ અ નોન કન્વેન્શનલ ઇન્વેસ્ટિંગ આઈડિયા ઓલ્સો. ઓકે, તો એક નોન કન્વેન્શનલ આઈડિયા પણ છે, અને આપણે આવા ઘણા બધા નવા આઈડિયાઝ આવતા જોઈ રહ્યા છે. જ્યારે માર્કેટમાં આટલું બધું પાર્ટિસિપેશન વધી રહ્યું છે, તો હાઉ ટુ ટેક એડવાન્ટેજ ઓફ ઓલ ધ સિચ્યુએશન, એટલે વેરાયટી ઓફ ચોઇસીસ પણ આપણા માટે વધી જતો હોય છે. પણ વ્હાઇટ ઓકનો કેપિટલનો એક નવો જે ઇસ્યુ છે એની તરફ તમે ધ્યાન રાખી શકો છો. 29મી મે સુધી તમે આ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડમાં રોકાણ કરી શકો છો. ચિરાગભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આ તમારા વેલ્યુબલ ઇનપુટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.